1.1 વનસ્પતિમાં પોષણના પ્રકારો મોડ ઓફ ન્યુટ્રિશન ઇન પ્લાન્ટ્સ. વનસ્પતિ એકમાત્ર સજીવ છે જે પાણી, કાર્બન ડાયોક્સાઇડ અને ખનિજ તત્વોનો ઉપયોગ કરી પોતાનો ખોરાક બનાવે છે. આ ખોરાક બનાવવા માટેની જરૂરી કાચી સામગ્રી રો મટીરિયલ્સ તેમની આસપાસ હોય છે. આ પોષકતત્વો એ સજીવોને તેમના શરીરના બંધારણ, વૃદ્ધિ, નુકસાન પામેલા ભાગોની સુધારણા તથા શક્તિની પ્રાપ્તિ માટે અને જૈવક્રિયાઓ માટે જરૂરી છે. સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીર દ્વારા તેને ઉપયોગમાં લેવાની પ્રક્રિયાને પોષણ કહે છે. સજીવો સરળ પદાર્થોમાંથી પોતાનો ખોરાક જાતે બનાવે છે તેને સ્વાવલંબી પોષણ કહેવામાં આવે છે. હવે આપણને પ્રશ્ન ઉદ્ભવે કે વનસ્પતિમાં ખોરાક બનાવવા માટેનું કારખાનું ક્યાં હોય છે? શું ખોરાક વનસ્પતિના બધા જ ભાગોમાં બને છે કે માત્ર અમુક ભાગમાં જ બને છે? વનસ્પતિ ખોરાક બનાવવા માટે કાચા પદાર્થો ક્યાંથી મેળવે છે? કેવી રીતે આ પદાર્થો વનસ્પતિમાં ખોરાક બનાવવાના કારખાના સુધી વહન ટ્રાન્સપોર્ટ પામે છે? હવે સમજીએ. વનસ્પતિમાં પોષણના પ્રકારો વિશે વાત કરીએ તો વનસ્પતિ એક એવી જીવજાત છે જે પાણી, કાર્બન ડાયોક્સાઇડ અને ખનિજ તત્વોની મદદથી પોતાનો ખોરાક બનાવે છે. આ ખોરાક બનાવવા માટેની જરૂરી સામગ્રી તેમના આસપાસ પૂરતી મજૂરીમાં ઉપલબ્ધ હોય છે. પોષક તત્વોનું મહત્વ છે કારણ કે તે સજીવોના શરીરના ઘાટ અને વૃદ્ધિમાં મદદ કરે છે. તેમજ નુકસાન થયેલા ભાગોને સુધારવા અને શક્તિ મેળવવામાં પણ ઉપયોગી છે. સજીવો પોતાનો ખોરાક કેવી રીતે મેળવે છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરે છે તે પ્રક્રિયાને પોષણ કહેવામાં આવે છે. જ્યારે સજીવો સરળ પદાર્થોમાંથી પોતાનો ખોરાક પોતે બનાવે છે તે સ્વાવલંબી પોષણ કહેવાય છે. હવે આપણે સમજવા જઈશું કે વનસ્પતિમાં ખોરાક બનાવવાનો પ્રક્રિયા ક્યાં થાય છે. શું ખોરાક વનસ્પતિના દરેક ભાગમાં બનાવાય છે કે ફક્ત કેટલીક જ જગ્યાઓ પર? વનસ્પતિ કાચા પદાર્થો ક્યાંથી મેળવે છે અને આ પદાર્થો ખોરાક બનાવવાના સ્થળે કેવી રીતે પહોંચે છે? આ તમામ પ્રશ્નોના જવાબ મેળવવા માટે આપણે વધુ જાણકારી મેળવવી પડશે.